ભાઈ જુડો ભાઈ 5 કિલો મેગી બનાવતો નથી તો હું કરું? એ જમવાનું બનાવી આવે. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો થોડુંક ઘેરે જરૂરી કામ હતું એટલે 2 મહિના સુધી વિડીયો આવે નહીં બરાબર. તો હવે કન્ટિન્યુ વિડીયો આવી જાય ને આપણે પાછા આવી જાય બોટમાં બરાબર. બીજી બોટમાં આવે થોડાક જૂના માણસો છે તો તમને એનો ઇન્ટ્રો કરાવી દઉં. ને આજે નાઇટમાં ફિશિંગ કરી હતી મિત્રો એટલે તમને મેસલા બતાવું. ચાલો તો આપણે જોઈએ આગળ વિડીયો. તો મિત્રો અત્યારે વોલમેકાવા પાછા જાય બરાબર ને નાઇટ ખેંચી હતી ને વાવડો અત્યારે બહુ છે ને શિયાળાની ઠંડી બહુ કડકડતી છે બરાબર. તો તમને થોડોક નજારો બતાવી દઉં સવારનો. તો બોટ જસ્ટ મિત્રો સ્વેતરા કાઢતી બરાબર ને વાવડો થઈ ગયો ને બહુ ઠંડી છે. તો જઈએ આપણે કેબિન તરફ. તો જે માણસો મિત્રો ટેન્ડલને ઓળખતા હોય કમેન્ટ કરજો. મારા જૂના ટેન્ડલ છે બરાબર. તો ગરમ પહેરી રાખ્યું ને મિત્રો આ છે અમારી નવી બોટ એટલે મારા માટે નવી બોટ બરાબર. તો અત્યારે આ છે અમારે મયુરભાઈ જે હોળી પછી આવ્યા હતા અમારી જૂની બોટમાં ગઈ સાલ. આ છે દિનેશભાઈ. હાઈ કરી નાખો. તો એ મેસલા બે અંબેશ આમાં મારો ચાલો છે બરાબર. મહેશ છે. પછી કોલ્ડ રૂમની તમને મુલાકાત કર. આ બે અત્યારે મેસલા અંબી દે બરાબર. તો આપણે ભાવેશભાઈની જરીક મુલાકાત કરનાર. તો મિત્રો જે આ માણાને ઓળખતા હોય એ કમેન્ટ કરી દેજો કે કોણ છે બરાબર. અમારે બાબુ ભૈયા છે ભાવસિંહભાઈ. ને શિયાળાની ઠંડીમાં બહુ ઠંડી લાગે છે ને એ જો જર્ચીન ટોપી ને રોટલી બનાવે 8 વાગે ઉઠીને કારણ કે આજ મોડો ઉઠ્યો. આજનું કે વહેલું ઉઠાય નહીં બરાબર. એની રોટલી પાકે ફટાફટી. બપોરે બંધ કરવાનું કે તો મિત્રો હું આવ્યો ને ત્યાં જ કે બપોરે હવે આજથી ખાવાનું બંધ કરી દેવાનું છે. તો ખાવું તો પડીએ કારણ કે 2 મહિના સુધી આપણે બકાલું ખાધું ઘેરે બરાબર. તો માછલી ખાવાની છે ને નવા મેસલા જોવાના છે ને દરિયાનો નજારો જોવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ થતા રહેજો બરાબર. તો મિત્રો જાય છે અત્યારે વોલ મુકાવા બરાબર. હવે બગાનો વોલ મુકાવીએ કે નરસિંગાનો કંઈ ખબર નથી. તો જેસ આપણી હોડી ડાન્સ કરતી ને વાવડો થઈ ગયો ને ઠંડી બહુ લાગે છે બરાબર. એટલે જર્સી તો આખો દિવસ કાઢવાની થતી જ નથી. ત્યાં હવે નાસ્તો પકાવે ભાઈ ભાવસિંહભાઈ. તો ખબર પડે હવે હું કાઢે નાસ્તામાં. આપણે જરીક ફર્મોમાં છે ને આ એનો કટાઈગલ ફર્મો છે બરાબર. જો એમાં એમ સીલ મારીશ બોબડું બોલી છે તો જરીક ચા પીને જ છે. મયુરભાઈ છે ને જર્સી જો કોટ કાઢે ને પાછો પહેરે ને. તો મિત્રો આપણે હવે જાય કોલ્ડ રૂમમાં બરાબર કારણ કે આ 5-7 દિવસ થઈ જશે ને મેસલા તો એમ તો ઝાઝા ભેગા કરી લીધા પણ વિડીયો ઉતારવાનો સમય મળ્યો નહીં, કાંઈ નહોતું એવું કન્ટેન્ટ મળે એવું. હવે કન્ટિન્યુ વિડીયો આવીએ ને બ્લોગ એન્ડ સુધી જોઈજો કારણ કે આખી રૂટીન બતાવવાનો છે તમને ફરી વાર પાછો. તો કોલ્ડ રૂમમાં જવાનું છે આપણે. આ મારો હાળો છે જો શરમાઈને ભાગી જાય જો બરફ નાખીશ. આ છે મહેશ સાઈડ ટેન્ડલ છે. તો એ અહીંયા ઝેમ્બોય દાટી દીધો. આમાં બગા છે. તો ચાલો આપણે જઈએ કોલ્ડ રૂમમાં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કોલ્ડ રૂમમાં અને મારો હાળો છે એ સેવલના ભટાસુર બોલાવે. બરફ કાપીને મેસલામાં નાખીશ. એ પહેલાં હું તમને મેસલા બતાવું કોલ્ડ રૂમમાં. તો અહીંથી સ્ટાર્ટ કરીએ ને મિત્રો તો આમાં કચરો છે, થોડુંક અંધારું છે અને ફ્લેશ લાઇટ આપણી બંધ છે. આમાં મિત્રો કચરો છે બરાબર. ખાગી ને એવું બધી તુરી ને બધું એવું બધી છે મિક્સમાં તુરીવાળું. આમાં થોડાક હોંડિયા રાખ્યા ખાવાના. 5 કિલો મોકલાવું મારાવાળા. હોંડિયા છે. આમાં એકલો છે ને મિત્રો જેમ્બો છે. 2 પાડિયા થઈ ગયો જો સ્પેશિયલ જેમ્બો. ખાવાની મજા આવી જાય. તળ્યો હોય હેચ્યો હોય અને ટકાયો હોય તો. આમાં મિત્રો નરસિંગા છે અને ટીટણ છે. ટીટણ ફિશ છે. એ બધા મરી જશે એટલે આમાં નાખી દીધા. નકર જીવતા હોય તો પાણીના બેસનમાં રાખીએ. તો આમાં બગી છે. ત્યાં ખીચલા ને ભાંગડા ને એવું બધી છે. બધું મિક્સ મસાલો. આમાં ધોળિયા મિત્રો 2 કે આવ્યા છે 4-5 નામ. ભાવસિંહભાઈ માને ને તો આપણે એને પકાવી નાખવાની છે. વ્હાઈટ ફિશ, વ્હાઈટ પાપલેટ. ને આમાં મિત્રો છે ને
અહીંયા પરસું નાખ્યું પણ એ દાટી દીધું ને આ બે ખાના છે ને મોસંગીના ભરાઈ જાય બરાબર. એકમાં મોસંગી છે થોડીક ને ખીચલા ને એવું બધી છે. આ મોસંગી છે મિત્રો, માર્કેટમાં સારી પ્રાઇસ છે એટલે ખાવાની મજા આવી જાય. આ બે ખાના પરસુનના ભરાઈ જાય. બીજા બે ખાના છે ને મેસલાના ભરાઈ જ જાય છે. આમાં થોડા બગાશે. રસ્તા આપણે મેસલા મારવાના છે કારણ કે આગલા ખાના સુધી બરફ ભરીશ ને મહેશ કંઈક વિચારે હા એ કરે છે તમને બરફ ઓછી નાખો. મિત્રો એક મેન માણસ છે ને એ ઘેર છે પ્રવીણ બરાબર, પ્રવીણ પાલડી. તો એ ઘેર આટો મારવા જાય ને પાસેથી સિંગે ભાવસિંગભાઈ આટો મારવા જવાના છે. તો પકાવવાના અમારે ઝંઝા થાય. પ્રવીણ ઓફિસિંગ આવી જાય પછી તમને ફૂલ મજા આવી જવાની. હવે આપણે જઈએ કોલ્ડરૂમના બેરે બોલ મેકાવી દઈએ ફરી જશે. તો મિત્રો હવે વાગી જશે 9:10 બરાબર ને હવે જવાનું છે નાસ્તો કરવા કારણ કે આજે અમારે કાળું છે ને બહુ મોડો ઉઠી ગયો. તો મિત્રો છે ને આજ કેટલા વાગ્યા 10 વાગી જાય ને કાળું આજ મોડો ઉઠ્યો ને એમાં નાસ્તો મોડો ફેંક. બપોરે દાંડી પડી જવાની છે. सर्दियों का मौसम है और सबने टोपी पहन रखी है ने महेश ने वहाँ जैसे મારી ચાલે જાજી રોટલી ઉપાડી લીધી મરચા ધેણ નથી હે ખાવું પડ્યું. દિનેશભાઈ જો આડી કલાને ધર્માદો કરીએ જો નેક કટચ્યું નેક હમણાં બકાલું જ ખાતું છે બા. જરીક સાકરી કેર મારી ટેસ્ટી બાંગડા છે ને કાકડા છે ને મોસંગી છે બરાબર ને લીલા મરચા. ચાલો નાસ્તો કરવા. આ ગાલું કાઢી ગયો 2 મહિનામાં જો ગોળિયા જેવો થઈ ગયો હે ભાવ. ભાવ તું તો બહુ કાળો થઈ ગયો દેખાતોય નથી આમાં કેમેરામાં દેખાતો નથી હે. તો મિત્રો નાસ્તો કરી લઈએ હવે બરાબર ને પછી ઘડીક હુઈ જાય. વાવડો વધી જોશ ને બપોરે કાંઈ પકાવવાનો વિચાર નથી ભાવેશભાઈનો તો ખાઈ લે. તો હેલો મિત્રો, તો બપોરના વાગી જશે 1 ને જો અત્યારે ઉપાડી લીધો બરાબર. વાવડો બહુ છે ને એટલે વધારે શૂટિંગ લેવાનું નહીં. તમને બતાવવાનું કંઈ જાળી ગા કરી દીધું कालू रे मेरे कालू ओ इसमें तो क्या प्रॉब्लम है मुझे समझ ही नहीं आ रहा. तो अब ताज़ा नर्सिंग આવ્યા છે ખાવા લઈ જાઓ ભાઈ. 5 કિલો મોકલાવું બગી મારા વાલા કારણ કે બગા તો નથી આમાં બરાબર. બગી જ આવ્યા કરી બગા ડોલ. એક કેકડો એક ચાલ્યો જાય જો લાંબા સમય પછી ફરીવાર એક હું કેકડાને દેખી રહ્યા હું. ફેસ્ટિવલ છે માત્ર આ કંઈ કામ લાગે એવું નથી. જવા દો બગીચ છે બગા એટલે હવે નહીં કારણ કે વાવડો બહુ છે ને એટલે ઓછો બેસતો ને. ઓલી બાજુ દિનેશભાઈ એકલા માલ વિશેષ ને મહેશ નાડી ભરે ઉછડાની બરાબર. એ બાપા જો આમ થાય કોઈ આવતા નહીં બોટમાં આવતા નહીં આવી ગયો કોઈ આવતા નહીં મારો ભાઈ કોઈ આવતા નહીં. કવા 300 રૂપિયા જાય છે 300 રૂપિયા દાડીએ કોઈ આવતા નહીં. તો મિત્રો બગાને બગી જ આવે બીજું આમાં કંઈ મેસલે આવે નથી બરાબર. વાવડો બહુ વધી ગયો મને એવું લાગે બરાબર. તો હવે આ મેસલાને હાંસવી લઈએ અમે. મેસલામાં તો કાંઈ આવ્યું નહીં. હવે પાછો ઓલ મેકાવીએ ને હવે કેટલા વાગે સાંજે 6 વાગે ઉપાડીએ કે 5 વાગે ઉપાડીએ પછી ખબર પડે એમાં હું મેસલા આવે બરાબર. જોઈએ આપણે કંઈક યુનિક મેસલા આવે તમને બતાવવાના છે આપણે. ના સપલ્યો આવ્યું જો આ પેક આવી તો આમાં ખાવામાં કાંઈ માવું છે ને જો આ સપલું છે ત્યાં છે તેલ જ મિત્રો. વેપાતરી કહીએ આપણે ખેતરમાં આવે ને ખડની વેપાતરી એના જેમ આ દરિયાની તેલ જ છે. આ શેપલી છે આ તમે તો ક્યારેય નહીં જોઈ ભાઈ. રાણી ફીસ જો ફફડાટા મારે જો હાય જુડો હાય
5 કિલો મોકલાવું કબા દિનેશભાઈ હું કે પબ્લિક હા મેચ લે આવે નહીં કા કમેન્ટ કરી જોઈએ બરાબર દિનેશભાઈએ કીધું કમેન્ટ કરી જોઈએ હે તું તો કીક બોલ ઠીક છે મારે કાંઈ બોલવું નથી કે પાછી ટીમે ઘેર જવાની છે કે પકાવીને ખાઈ જોઈએ કે ધવાડા ખાઈ જોઈએ હજુ આ બે બેઠા આ મયુરને બે બેઠા ના તો કલા ઉઠે મેચ લખાવા તો અમારું પેટ ભરાતું નથી તો તમને કાલે દઈએ ભાઈ હજુ ધોડ હેલો ફ્રેન્ડ્સ અમે વોઝો પે ખાવા જઈએ બરાબર નગર બસ પકડશે ને બતાવી નાખ્યો નરસિંહાનો ઓઝો ફેંકાવી દીધો બરાબર આ ઓઝો છે એ ધોઈને પાછો ગાંઠિયામાં ભરી લીધો અમારે દિનેશભાઈ છે એ કહે કે ખીરું બનાવીએ હવે કેવાનું ખીરું હોય ખબર ને અમારે કાળું ભૈયા ભજન ગેસ ના એનો રૂમ છે સ્પેશિયલ રૂમ એમાં ઉતરીને જોઈએ તો ભજન કે સંતવાણીમાં ઉતરી જવાનું છે એમ ભગત બની જવાનું વિદ્યાર્થી જવાનું છે કાળું ભગત ભાવિક ભગત તો મિત્રો એનો રૂમ છે બરાબર ફનો છે આ એમાં એનું પ્રાઇસ જરૂર હા 135 નો ખાવો ખાવા મિત્રો એનો રૂમ છે બરાબર ફનો હવે ખીરું બનાવવા જઈ રહ્યા છે કારણ કે સવારે નાસ્તો નથી 9:30 વાગે કર્યો છે ને અટાણે બપોરે પકાવવાનું નથી વાવડો કે છે અમને ના પાડી કે ધવાડા ખાવા નથી હવે અટાણે રહેવા છે તો એક અટાણે હું તમને ખીરું બનાવીને ખવડાવું એવું દિનેશભાઈ વધારે ભીખા થયા એટલે સમસીને બનાવવા ટોપિયાને સમસીને વધારે કામકાજ પાડ્યું ભાવેશભાઈના રૂમમાં બધી છે એનો ઝૂલો છે હિસ્કો બરાબર એ આમાં પછી ફ્રી ટાઈમ હોય ત્યાં આમાં હૂતો હોય એના રોટના ને ચોખાના ને ઘઉંના ને બાજરાના ને બધી ડબ્બા છે આમાં ખાંડ ને આ તેલનો ડબ્બો છે ઓલા ખોલામાં થોડોક એનો સામાન તો મિત્રો ફાઇનલી છે ને ખીરું ક્યાર થઈ ગયું જો વાહ દૂધ ને ખાંડ ને આમાં કાજુ ને બદામ ને વધતો ભાવ કાજુ ને બદામ ને કિસમિસ ને વધતા જરા તો ચલો ખીરું ક્યાર છે બરાબર તો હવે ખાવા બાંધી જાય અમે ખીરું કારણ કે 3 વાગ્યા છે ને ભીખે લેવાનું બરાબર ને બરાબર હા તે વાંધો ને તું તાર ખાઈ જા તો મિત્રો આ છે અડદજો અડદકા ને આ ખીરું ક્યાર થઈ ગયું જો બધા લૂટ પડે આ બધી લેવાના પડી ગયા બધી લેવાના જો બીક્યા આ જમવાનું બનાવતો નથી તો હું કરું હે જમવાનું બનાવી આવે વાવડો છે કે પગાર કેવાનો લે આવું લાગે મફત આવ્યું ચલો અડદ પાક ખાવા હે બહુ મજા ને
બહુ ઠંડી લાગે છે. ઘેર જવાનું મન થાય. સો હેલો મિત્રો, તો અમે નાઇટનો ઓલ ઉપાડ લીધો છે. તો મિત્રો નાઇટનો ઓછો ખેંચી લીધો બરાબર ને. અત્યારે વાવડો બહુ છે એટલે લંગર નાખવાનો વિચાર છે ને. મેસલા હું આવે એ તમને આગળ બતાવું છું. શું છે મહેશ? હા બગી, મિલો બગી. જાઓ લંગર નાખ જાઓ. તમારે મહેશ જશે લંગર નાખવા. તો વાવડો ભાઈ બહુ થઈ ગયો છે ને. માંડ ઓછો ખેંચ. લાંબા પડી દીધા લાંબા. બગાવ્યા બગા, ઢોળિયા બગા, ટપરા બગા હે બા. ભાઈ ફ્રાઈના બરના છે બા. તો મિત્રો આ છે સાપરી ફિશ. આનો ખીમો એક નંબર બને ને મિત્રો. ફ્રાય ખાતા હોય એના માટે ફ્રાય એક નંબર બને, બેસ્ટ છે. કોઈની ફેમસ છે સાપરી શેરમાઈ બરાબર. આ છે સાપરી A1 પીસ. આનો માઉસ નીકળે એક નંબર. હા ભાઈ બગાવે છે ને. એમાં જો કેકડા તો જો કેકડા, છોટે કેકડા અને પોખરેણ. આમાં મિત્રો કચરો છે ને. આમાં નરસિંગાનો ઓલ મેં કહેવાય તો ખાસ નરસિંગા કાંઈ આવે નથી. કારણ કે વાવડો છે ને બહુ છે એટલે ઓછો બેહવા દેતો નથી બરાબર. અત્યારે લંગર નાખી દે એટલે ખાઈને પછી હુઈ જાય. ઓછો ખેંચાય એમ નથી ને. ઠંડી બહુ અતિશય વધારે છે. આજે 8 દિવસ થયા નાયા નથી કોઈ. તો 8 દીથી નાયો. અરે 10 દી થઈ ગયા હે. 8 દી તું કે ને અમારે દિનુભાઈ ડિઝાઇન કરીશ નરસિંગાની. દિનુભાઈ હાલો વેપાળીમાં 450 રૂપિયા 450 રૂપિયા દાડી કા 450 રૂપિયામાં દરિયામાં ફરવા કોઈ આવતા નહીં. ખબર હોય નહીં તો તમને. અમે ફરીએ છીએ એટલું ઘણું છે. હા ને જો નરસિંગ આવે છે જુડો. ટેસ્ટી આ કાલે બનાવવાનો છે. તો વ્લોગ નાખવાનો છે આપણે નરસિંગાનો. નહીં જો જીવતું ટીટણ આવીશ તમને બતાવું. જીવતું ટીટું આવીશ તો જિંદા ટીટન આયા. વાવડો બહુ છે તો વાત છે. નૈયા હે નૈયા. બહુ હલ્લે જ બોલ. બેસન પકડવા પડે એમ છે. બહુ હલ્લે જ બોલ. એટલે હવે શૂટિંગને આપણે એન્ડ કરી નાખીએ મિત્રો. આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ બરાબર. વાવડો બહુ છે અને ખાઈને હોઈ જાય. કેન્ડલ લાઇટમાં દેખાતા કેન્ડલ એમ કહે કે નરસિંગા મારો. કેન્ડલ લઈ આવજો. હા નરસિંગાના ભાવ 300 રૂપિયા છે ને પછી આ એક ગોળી બાંધે ચડાવવા. હવે ટેન્ડલ જો ગોળીઓ ખાય ભાઈ. છોકરાઓનો ભાગ ખાઈ જાય. આ ભાઈનો ભાગ ખાઈ જાય ટેન્ડલ.